આ દબાયેલો, કચડાયેલો, શોષિત અને જેને વંચિત સમાજ તરીકે ઓળખવામાં આવે છે એવો એક વર્ગ છે અને એ વર્ગને બાબા સાહેબ આંબેડકરે બંધારણની અંદર મૂળભૂત અધિકારો આપી અને એનો ઉદ્ધાર કરવાનો પ્રયત્ન કર્યો છે। ધાંગધ્રા તાલુકાની અંદર જે આંબેડકર સર્કલ આવેલું છે ત્યાં હું પહોંચ્યો છું। જે બાબા સાહેબ આંબેડકરની જે પૂર્ણ કદની પ્રતિમા છે તે પ્રતિમા તમે જોઈ રહ્યા છો। તો ધાંગધ્રાની અંદર પૂરજોશથી બાબા સાહેબ આંબેડકરની વિચારધારાનો પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે। અહીં ધાંગધ્રા શહેરી વિસ્તારમાં જે બાબા સાહેબ આંબેડકરની વિચારધારાનો પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે તે ખૂબ જ સરાહનીય છે। યુવાનો, વડીલો સૌના સાથ સહકારથી અહીં તમે જોઈ શકો છો કે જે આંબેડકર સર્કલ છે 14 એપ્રિલના દિવસે અહીં બાબા સાહેબની સ્ટેચ્યુ છે એને શણગારવામાં આવે છે। આપ સૌ દર્શકોનો હું ભીમકી આવાજ યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું અને જો તમને આ ચેનલ પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો। હું એક પ્રચાર પ્રસારના માધ્યમથી આવા વિડીયો બનાવતો હોઉં છું અને આવું જ કામ કરતો હોઉં છું, તો સાથ અને સહકારની હું અપેક્ષા રાખું છું। મિત્રો, અહીં આજુબાજુના ગામડાઓની વાત કરીએ તો અહીં ધાંગધ્રાથી ખૂબ જ નજીકમાં 10-12 કિલોમીટરના અંતરે ખાંભડા ગામ આવેલું છે। એ ખાંભડા ગામની અંદર સમ્રાટ બુદ્ધ વિહાર આવેલું છે કે ત્યાંથી થોડેક આગળ ચાલો એટલે ગુજરવદી ગામ આવે અને એ ગુજરવદી ગામમાં બાબા બૌદ્ધ વિહાર ચાલે છે અને ગુજરવદીના જે જાગૃત ભીમ સૈનિકો છે, સમાજના અગ્રણીઓ છે, જે ધમ્મબંધુઓ છે, એમને પણ હું ખૂબ ખૂબ સાધુવાદ પાઠવું છું। તો મિત્રો, ત્યાંથી થોડેક આગળ ચાલો એટલે મોટા અંકેવાડિયા ગામ આવે છે અને અહીં મોટા અંકેવાડિયા ગામમાં કરુણામૂર્તિ બૌદ્ધ વિહાર પણ ચાલે છે। તો જે કરુણામૂર્તિ બૌદ્ધ વિહાર છે ત્યાં પણ મોટા અંકેવાડિયામાં ખૂબ જ સારું એવું કામ ભીમ સૈનિકો કરી રહ્યા છે। તો મિત્રો, અહીંથી થોડેક આગળ તમે અમદાવાદ હાઈવે ઉપર જાઓ, જે માલવણ ચોકડી કહેવાય છે, ત્યાંથી નજીક જ એવું માલવણ દીક્ષાધામ ચાલે છે અને એ દીક્ષાધામ પણ ખૂબ જ પ્રખ્યાત છે અને ગુજરાતના મધ્યમાં આવેલું અને સેન્ટરમાં આવેલું એ ધમ્મ પ્રચાર પ્રસારનું મુખ્ય કેન્દ્ર ગણાય છે। અને મિત્રો, અહીં ધાંગધ્રાની જ આપણે વાત કરીએ તો અહીં માનવતા બુદ્ધ વિહાર આવેલું છે અને તમે એ જે ધાંગધ્રાના ધમ્મબંધુઓ છે એનું કામ તમે જોઈ શકો છો કે અહીં માનવતા ગ્રુપ દ્વારા માનવતા બુદ્ધ વિહારનું પણ નિર્માણ કરવામાં આવેલું છે। તો આપણે આ વાતને સમજી શકીએ કે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાની અંદર જે ધમ્મ રથ છે, જે ભીમ રથ છે, એને આગળ ધપાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે અને અહીં ધાંગધ્રામાં જે મધ્યમાં બાબા સાહેબ આંબેડકરની પૂર્ણ કદની પ્રતિમા મૂકવામાં આવી છે, તો એ પણ તમે અહીં જોઈ શકો છો। હું વેદ ગોવર્ધનરાય બોધ અહીંથી હું બીજી એક વાત કરવા માંગુ છું કે વર્તમાન સમયની અંદર જે બાબા સાહેબ આંબેડકરે કહેલું એ શબ્દો એમના સાચા પડે છે। બાબા સાહેબ આંબેડકરના જે ગુરુ હતા એ મહાત્મા જ્યોતિબા ફૂલે અને માતા સાવિત્રીબાઈ ફૂલેના પણ શબ્દો સાચા પડે છે। તો મિત્રો, ઇતિહાસમાં આપણે જોઈએ તો જે આ દબાયેલો, કચડાયેલો, શોષિત અને જેને વંચિત સમાજ તરીકે ઓળખવામાં આવે છે એવો એક વર્ગ છે અને એ વર્ગને બાબા સાહેબ આંબેડકરે બંધારણની અંદર મૂળભૂત અધિકારો આપી અને એનો ઉદ્ધાર કરવાનો પ્રયત્ન કર્યો છે। તો બાબા સાહેબ આંબેડકરે બંધારણ લખી અને એ બંધારણની અંદર અધિકારો આપી અને એને જીવિત કરવાનો એક પ્રયત્ન કર્યો છે। તો મિત્રો, અહીં ધાંગધ્રા સર્કલથી આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો અને ધાંગધ્રાના જે ધમ્મબંધુઓ છે, જે મિત્રો છે, એમને પણ આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ, ખૂબ ખૂબ સાધુવાદ પાઠવીએ છીએ। તો મિત્રો, ધાંગધ્રામાં જે 14 એપ્રિલ નિમિત્તે જે બાબા સાહેબ આંબેડકરની જયંતિની ઉજવણી કરવામાં આવે છે એ ભવ્ય રેલી હોય છે અને એ જોવાલાયક રેલી હોય છે। એની અંદર લાખોની સંખ્યામાં કહી શકાય કે લોકો ઉમટી પડે છે। ધાંગધ્રાના શહેરના યુવાનો, માતાઓ, બહેનો, વડીલો પણ આ રેલીમાં જોડાય છે, બાળકો પણ જોડાય છે। ની સાથે સાથે આજુબાજુના ગામડાઓમાં જે બૌદ્ધ વિહારો આવેલા છે અને જે ભીમ સૈનિકો છે, ભીમ યોદ્ધાઓ છે, તેઓ પણ આ રેલીમાં જોડાય છે। એટલે આપણે એવું કહી શકીએ કે ધાંગધ્રા શહેરી વિસ્તાર તથા ગ્રામ્ય વિસ્તારમાંથી એવા ભીમ સૈનિકો આ રેલીને સફળ બનાવે છે। તો મિત્રો, અહીં બુદ્ધ પૂર્ણિમાની પણ ઉજવણી કરતા હોય છે અને બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે પણ લોકો એકઠા થાય છે અને
એક એવું આયોજન કરે છે કે વૈશાખી પૂર્ણિમા જેને આપણે ત્રિગુણી પાવન પર્વ કહીએ છીએ, ત્રિવિધ પાવન પર્વ કહીએ છીએ, એની પણ ઉજવણી કરતા હોય છે અને આપણે આ વાત સમજી શકીએ કે ધ્રાંગધ્રાની અંદર જે લોકો છે એ કેટલા જાગૃત છે અને કેટલા સંઘર્ષમય છે કે પૂજને કો પાँव तो बहुत है, पूजने को पाँव तो बहुत है, मगर तथागत बुद्ध जैसे पाँव नहीं। अरे गांव तो बहुत है, अरे गांव तो बहुत है, मगर महू जैसा गांव नहीं। अरे दुनिया में राव तो बहुत है, मगर भीमराव जैसा कोई राव नहीं। पूजने को पाँव तो बहुत है, मगर तथागत बुद्ध जैसे पाँव नहीं। और दुनिया में राव तो बहुत है, भीमराव जैसा कोई राव नहीं। सौने जय भीम, नमो बुद्धाय, जय भारत, जय संविधान, जय भीम।